જય દ્વારકાધીશ. શું ઉંમર છે તમારી? મારી 86 વર્ષ. મનમાં વિચાર કરવી કે પાણી તરસ લાગી જાય તો પાણી આવી જાય, ભૂખ લાગી જાય તો ખાવાનું આવી જાય. આની મોનથી મોજ કોને કહેવાય? અહીંયાની તમે ખાલી મોજ જોવો. એકદમ સરસ મજાના ગીત વગાડે છે, નાચતા જાય છે, દ્વારકાધીશનું નામ લેતા જાય છે અને સેવા કરતા જાય છે. ખાલી તમે દ્રશ્યો જોવો. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. આ બધાય અમદાવાદ થી હાલીને આવ્યા છે. શું નામ છે? લીલાબેન ભરવાડ. આકોડો લાગે છે? ના રે ના, ઠાકોર શું લાગે? થાક લાગતો છે અહીં જવા માટે? ના લાગે થાક હોય તો ઓગરી જાય. અરે આ તો ઠાકરનો મેળો કહેવાય. દ્વારકા વાળાની માયા પથરાય છે આ રોડ ઉપર. તહેવાર હોય ને હા. એટલો અહીંયા હરખ થાય. આખું ટ્રેક્ટર ભરીને દ્વારકા જાય છે બધા. આ તો દ્વારકાધીશ છે ભાઈ. હા તમારે એની પર ભાવ હશે તો તમે ચાલીને પહોંચી શકશો, હા પણ તમારો ભાવ જ નહીં હોય હા. તો તમે શું પહોંચવાના? પછી તમે આ બધા 100 જણા આયરે જાવ બધા તો વાતું તીતું ભજન ને હા, ભજન ને હસતા ખેલતા દોસ્તો હારે અને ઠાકરના નામ લેતા લેતા જાય. દ્વારકાની હદમાં પહોંચવી અને દ્વારકાધીશની ધજાના દર્શન થાય એટલે આયુ આનંદ. ભૂલી જાય. આનંદ આનંદ મંગલ થઈ જાય.